મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરવી છે ગરજ. ગરજ એટલે શું? કોઈ પણ માણસ કોઈ પાસેથી કામ કઢાવવા માટે સારું સારું બોલે, સારું લગાડે, માહીએ ખોટા વખાણ કરે અને સામલાને કઈ ખબર નથી પડતી એવું જાણે અને એ પોતાની વાતના વિવેકથી જે લાગણીઓ દર્શાવી અને જે કામ કરાવવા માંગે ને એને ગરજ કહેવાય. મિત્રો આપણે એક જૂની કહેવત છે, તમે સાંભળી હશે બધાએ, કે ગરજને અક્કલ ન હોય. એટલે જે ગરજ દર્શાવે ને, જે કામ કરવા માટે જે કોઈ પદ્ધતિ અપનાવે ને, એ માણસ છે ને એની જે વાત કરે ને એમાં કોઈ અક્કલ ન હોય. અક્કલ એટલે આપણે જાણીએ છીએ કે વિવેકશીલ વાતથી જે કરે એ અક્કલ કહેવાય એને. ક્યાં કઈ રીતે વાત કરવી એ જે પદ્ધતિ છે અને એને સારી રીતે સમજી શકે એને અક્કલ કહેવાય. હવે આમાં અક્કલ ન હોય એટલે શું? કે જે માણસ પાસે કામ કઢાવવું છે એ માણસ સાવ બળદિયા જેવો જ છે. એ માણસને કશી ગતા ગુમ જ નથી. છતાં એ માણસને મોટો વૈજ્ઞાનિક, મોટો તત્વજ્ઞાની, મોટો ફિલોસોફર આવી આવી ઉપમાઓ આપી અને જે કામ કરાવે ને એને આપણે એમ કહીએ, ગરજુડો તો કહીએ, પણ એ જે પદ્ધતિ અપનાવી છે ને એ અક્કલ વગરની પદ્ધતિ છે. એ પદ્ધતિમાં અક્કલ નથી. અક્કલ નથી એનું કારણ કે જે માણસને એ ઉપમા આપે છે ને હારે એને કઈ લેવા દેવા નથી. એના જીવન હારે કઈ મેચિંગ થતું નથી. પરંતુ પોતાનું કામ કઢાવવા માટે જે એ પ્રયોગ કરી રહ્યો છે એને એવું કહી શકાય કે ગરજને અક્કલ ન હોય, એટલે અક્કલ વગરની વાત કરતો હોય. આ માણસ છે ને જેવી પરિસ્થિતિ હોય ને એવી પરિસ્થિતિ મુજબ સામલાની પાસેથી જે પોતાની એક વિવેક બુદ્ધિ, પોતાના જીવનની એક લુચ્ચી પદ્ધતિ, વિવેક બુદ્ધિ તો ન કહી શકે, લુચ્ચી પદ્ધતિથી જે કામ કરાવી જાય ને એને ગરજ કહેવાય. કારણ કે એને એના પ્રત્યે કોઈ ભાવ, પ્રેમ, લાગણી કોઈ હારે લેવા દેવા નથી. એ જે અત્યારે એને જે વખાણ કરે છે, ખોટા જે એને ઉપમાયો આપે છે, એનું કારણ એક જ છે કે એને ગરજ છે. એને એની પાસેથી કામ કરાવવું છે એટલે આવું બધું કરે છે. બાકી ગરજ જે છે ને એ જેને તકલીફ છે. એને ગરજ મટી જાય ને એટલે તું ક્યાં ને હું ક્યાં, આવી એની મનોવૃત્તિ હોય. આ ગરજુ માણસ છે ને એ મિત્રો આપણે વાત કરીને કે લાલચુ માણા હોય ને, લાલચુ, એનો માસીએ ભાઈ જ કહેવાય. લાલચુ માણસ છે ને અને ગરજુ માણસ, આ બેને એક ધોહરીએ જોડો ને તો એકે ઓહલાવે નહીં. ઓલો હાલતો હોય તો એને એમ થાય કે આનું કઈક કરી નાખવું છે, ને ઓલો હાલતો હોય તો એને એમ થાય કે આનું કઈક કરી નાખવું છે. એમાંથી કોઈ કઈ કાંદો તારવી લે નહીં. આવો માણસ એટલે લુચ્ચો માણસ. મિત્રો લુચ્ચો માણસ છે અને ગરજુડો માણસ છે ને એ આ બે માસીએ ભાઈ જ કહેવાય. તો ગરજુડો માણસ જે છે ને મિત્રો
એ માણસ તમારી જો એવી ધારણા હોય કે આ સારું એવું સરસ બોલે અને તમે એની વાતમાં પણ આવી જાઓ, તમે એને જાણતા હોય, તમે એને સમજતા હોય, છતાં એવી ગરજ તમને દર્શાવે ને કે તમે મજબૂર થઈ જાઓ કે કોયરું ગયું, હાલો ને ભાઈ, આને આ જોઈ છે તો આપો ને. કારણ કે આ માણસ છે ને, ગરજુ માણસ છે ને, એ એવું તમારે ન સમજવું કે તમારા વખાણ કરી અને તમારી પાસે મેળવી જાય. પણ વખાણમાં મિત્રો તમે ન આવો ને તો એ તમારા પગ પકડીને પણ લઈ જાય, તમારા પગમાં આરોટવા માંડે, તમારી પાસે એની મજબૂરી દર્શાવવા માંડે, તમારી પાસે એની નબળાઈ દર્શાવવા માંડે. પરંતુ એન કેન પ્રકારે આ લુચ્ચો માણસ છે ને એ તમારી પાસેથી કંઈક તો મેળવી જાય. 100% તમે ન આપો તો એમાંથી 50 ને 50 ના આપો તો 25 ને છેલ્લે 10% પણ એ લઈ જાય. કારણ કે મિત્રો, ગરજ જે છે ને, ગરજ એને મેં તમને વાત કીધી ને, એને અક્કલ જ નથી હોતી. અને અક્કલ હોય ને એ માણસ પગ ન પકડે. કારણ કે અક્કલ હોય એટલે એને 100 માન હોય. 100 માની માણસ છે ને એ મજૂરી કરી લે, પણ કોઈને એ નમવા તૈયાર ન હોય, ખોટી રીતે નમવા તૈયાર ન હોય. પોતાનું 100 માન ઘવાય ને એવી કોઈ દિવસ એ વાત ન હોય. અને જે ગરજુ માણસ છે ને એને આના કઈ લેવા દેવા ના હોય. મિત્રો, આ માણસ ગરજુ માણસ છે ને એને તમારે કદાચ ને એની પાસે કોઈ વસ્તુની કે એની કંઈ પણ જરૂર હોય ને તો જે તે સમય હોય ને એ સમયે એની પાસે એના સવાલો, તમારા સવાલો હોય એના જવાબ કમ્પ્લીટ કરીને જ રાખ્યા હોય. ઓહો, આમ કરતો પણ આમ નથી એટલે આમ નહીં થાય મારાથી. આવી રીતે વારંવાર તમારી પાસેથી તમે એમાંથી કઈ મેળવી ન શકો, પરંતુ એ ગરજુ માણસ છે ને એ તમારી પાસેથી મેળવી જાય ચોક્કસ. કારણ કે મેં તમને પ્રથમ વાત કીધી કે એમાં કોઈ અક્કલ જ ન હોય, એને 100 માન ન હોય, એને કોઈ પણ જાત લેવા દેવા ન હોય. મનત્વ હારે એને કોઈ વસ્તુ ના લેવા દેવા ના હોય. હું પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. મારે જે પદ્ધતિથી કામ કરવું છે, મારે જે મેળવવું છે એની માટે મારે જે તે કરવું પડે એ છૂટ છે, પણ મેળવે છૂટકો. અને આવી વૃત્તિ જીવનની અંદર રાખી અને ગમે એન કેન પ્રકારે એ તમારી પાસે તમારું જેવું માઇન્ડ છે, તમે ગમે એવા ચતુર છો, પણ તમારી પાસે છેલ્લે તમારી ચતુરાઈમાં એ ન ફાવે તો મેં તમને કીધું એમ કે એ છેલ્લામાં છેલ્લી પદ્ધતિ અપનાવીને તમારો દીકરો પણ બનીને અને તમારી પાસેથી જે લાલચુ માણસ છે ને એનું કામ કરી જાય. એટલે જીવનમાં મિત્રો લાલચ છે ને એ બુરી ચીજ છે. આપણે એમ કહીએ ને કે લાલચુ છે ને એ બહુ ખરાબ એમ. એટલે ભરોસો બધાનો કરજો, પણ લાલચુ માણસનો ભરોસો ન કરતા. કારણ કે પોતાની લાલચ જે છે ને એ તમને કઈ ન કઈ રીતે કોઈ રીતે તમને હરાવે જ. 100 માની માણસ છે ને એ લાલચ કરી શકે નહીં ને લાલચુ માણસ એની લાલચ મૂકી શકે નહીં. એટલે લાલચ છે ને એ ખરાબ છે. એટલે મિત્રો, લાલચુ અને ગરજુડો આ એક જ કહેવાય, માસી ભાઈ જ કહેવાય. થોડોક શબ્દમાં ડિફરન્સ છે, થોડીક એની પદ્ધતિમાં ફેર છે. કારણ કે લાલચુ છે ને
એ તમારી પાસે ગમે એમ કરીને કામ કઢાવે અને ગરજુડો છે ને એ 100 માન મૂકવું પડે તો મૂકીને પગ પકડીને પણ ઈ કરાવે. એટલે આ બે માસે ભાઈ જ કહેવાય. એટલે ગરજ જે છે ને એને કોઈ અક્કલ ન હોય. એટલે મિત્રો કોઈ દિવસ ગરજુડો માણસ છે ને એના આરે સંગત ન કરશો, ગરજુડા હારે વ્યવહાર ન કરશો. અને આ ગરજુડો માણસ છે ને એની વાત હર કોઈ વસ્તુ અક્કલ વગરની જ હોય છે. તો મારો વિડીયો આ તમને કેવો લાગ્યો તમારા મંતવ્ય જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.